નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રાજકોટના લોકમેળામાં વરસાદ બન્યો વિઘ્ન। રાજ્યમાં વરસાદની વધુ એક ઇનિંગ શરૂ થઈ ગઈ છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત મહાનગરોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ગઈકાલે સાતમ અને સોમવારે આઠમ સૌરાષ્ટ્રમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે અને ખાસ કરીને લોકમેળો આકર્ષણનું કેન્દ્ર હોય છે। અહીં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે, ત્યારે આ વખતે લોકમેળાનો આનંદ માણવામાં વરસાદ વિઘ્ન બન્યો છે। કાલાવડ રોડ, 150 ફીટ રિંગ રોડમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, અમદાવાદથી અંબાજી જતા હોય તો આ ખાસ સમાચાર વાંચજો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક મેઘમહેર જામી છે, જેમાં જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જિલ્લાના મથક પાલનપુરમાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। પાલનપુરમાં અડધા કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ વરસાદે પાલનપુર અંબાજી હાઈવેને પાણી કરી દીધો છે, જેમાં અંબાજી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। પાલનપુર, ડીસા, અંબાજી, વડગાંવ સહિતના તાલુકામાં અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, રાજકોટમાં વરસાદી પાણી ચારે તરફ ફરી વળ્યા। રાજકોટમાં બપોરના સમયથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાજકોટના કાલાવડ રોડ ઉપર BRTS અને સિટી બસ જઈ રહી હતી, તે દરમિયાન અચાનક ભરાયેલા પાણીમાં તે બંધ પડી હતી, જેના કારણે બસમાં પાણી ઘૂસ્યા અને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। તમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને કાલાવડ રોડ ઉપર અંડરપાસમાં આ સમગ્ર બસ ફસાઈ હોવાની ઘટના સામે આવી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ। રાજ્યમાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ આવ્યો। તેમાં પણ વલસાડ, તાપી, નવસારીમાં વરસાદી માહોલ જામ્યો। સુરત, નર્મદા, પંચમહાલમાં પણ અત્યારે વરસાદી માહોલ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી છે, જેમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની માહિતી સીએમ ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવશે। સીએમએ લોકોને સલામત સ્થળે સ્થળાંતરણ કરવાની પણ સૂચના આપી દીધી છે। સીએમએ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે NDRFની ટીમ પણ તૈનાત કરી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, પોલો ફોરેસ્ટમાં રજાના દિવસોને લઈને પ્રવાસીઓમાં ભારે ઘસારો। સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં સહેલાણીઓની ભારે ભીડ જામી। રવિવારે અને અન્ય ધાર્મિક તહેવારોની રજા હોવાને કારણે વિજયનગરના પોલો ફોરેસ્ટ ખાતે પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો। પોલોના જંગલમાં સહેલાણીઓની ભારે ભીડ, સ્થાનિકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। વરસાદી માહોલ વચ્ચે પોલો ફોરેસ્ટમાં લોકો ફરવા આવતા હોય છે, ત્યારે આજે પોલો ફોરેસ્ટના જંગલમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી। ત્યારે 3 કિલોમીટર દૂર સુધી વાહનો મૂકીને સહેલાણીઓ ચાલતા જઈ રહ્યા હતા। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર નવસારીથી સામે આવ્યા, જેમાં નવસારીમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ગત રાતથી નવસારીના વાંસદા અને ખેરગાંવ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો। ખેરગાંવમાં 11 ઇંચ જ્યારે વાંસદામાં 6 ઇંચ વરસાદ વરસ્યો, જેમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના કલાકમાં ખેરગાંવ તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીમાં મેઘમહેર તથા નવસારી સહિતના ઉપરવાસના વિસ્તારોમાં ડાંગ, સુરતના મહુવા અને તાપીના વાલોદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, પાવાગઢમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને આહલાદક દ્રશ્યો સર્જાયા। પાવાગઢનું કુદરતી સૌંદર્ય 16 કલાઓએ ખીલી ઉઠ્યું। એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ કુદરતી સૌંદર્ય ખીલતા પ્રવાસીઓમાં તો જાણે ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વરસાદ વરસતા જંગલ વિસ્તારમાં ધોધ સક્રિય થયા, ત્યારે આ નજારો નિહાળવા માટે પ્રવાસીઓ વહેલી સવારથી જ પાવાગઢ પહોંચીને સેલ્ફીનો આનંદ લઈ રહ્યા છે।
પાવાગઢનું કુદરતી સૌંદર્ય સોળે કલાઓએ ખીલી ઉઠ્યું। પાવાગઢ પર્વતની ચારેય તરફ કુદરતી ઝરણાઓ વહી રહ્યા છે। આજના સૌથી મોટા સમાચાર સુરતમાંથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતના માંડવીના તાપી નદીમાં આકાશી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા, જેમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી જોઈ શકાય છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે હાલમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી 1,95,277 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણીમાં ગરકાવ થયેલા રિવરફ્રન્ટના આકાશી દ્રશ્યો કેમેરામાં અત્યારે કેદ થઈ ગયા છે, જ્યારે નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ત્રીજા દિવસે પણ મેઘો થયો ધોધમાર। ગુજરાતમાં ફરી એકવાર મેઘ સવારી આવી પહોંચી છે અને વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘ કહેર પણ જોવા મળી રહી છે। ત્યારે વાત કરીએ તો મહીસાગરની, તો મહીસાગરમાં પણ સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે। ખાનપુરમાં તો 4 ઇંચ વરસાદ ખાબક્યો અને લુણાવાડા તથા બિસ્નોર અને વીરપુરમાં પણ વરસાદ ખાબક્યો છે। અવર જવર માટે બનાવેલા કોઝવે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે મહીસાગરમાં આ સતત ત્રીજા દિવસે પણ મેઘમહેર જોવા મળી છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, શીતળા સાતમે પ્રાચીન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। શીતળા સાતમે શીતળા માતાના મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, ત્યારે ગીર સોમનાથના કોડીનાર નજીક દુદાણા ખાતે શીતળા માતાજીના મંદિરે ભાવિ ભક્તોનો પ્રવાહ ઉમટ્યો। કોડીનારના દુદાણા ગામે સીગડવા નદીના કિનારે આશરે 200 વર્ષ જૂનું શીતળા માતાનું મંદિર આવેલું છે। આ માતાજીને શ્રાવણ માસ દરમિયાન દરરોજ જુદા જુદા નિવેદ ધરવામાં આવે છે, જ્યારે શીતળા સાતમના દિવસે ખાસ બાજરાના રોટલાની કુલર બનાવીને અહીં ધરવામાં આવે છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ભાવનગરમાંથી સામે આવી રહ્યા છે। આજે સમગ્ર રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો અને શહેરમાં સતત વરસી રહેલા વરસાદે તેનું રૌદ્ર સ્વરૂપ પણ બતાવ્યું। ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે 2 જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી। ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી। તિલકનગરના સૌરભ બંગલા નજીક કાર પર વૃક્ષ થયું હતું ધરાશાયી, તથા ભાવનગર શહેરમાં 2 અલગ અલગ જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ એક જ દિવસમાં સામે આવી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પીએમ નરેન્દ્ર મોદીને લઈને સામે આવી રહ્યા છે। કલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા મામલે આખા દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે। દેશ આખો ગુસ્સામાં છે અને દિલ્હીની નિર્ભયા કાંડ સાથે તેની તુલના કરી રહી છે। કોલકાતામાં આટલું ઓછું હોય ત્યાં મહારાષ્ટ્રના બદલાપુરમાં જાતીય સતામણીની ઘટના પણ બની હતી, જેના વિરોધમાં હજારોની સંખ્યામાં ટ્રેન રોકીને વિરોધ કરવામાં આવ્યો। આ વચ્ચે રવિવારે પીએમ મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા હતા અને જલગાંવમાં તેમણે પોતાના સંબોધન દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને મહત્વના નિવેદન પણ આપ્યા છે।